જય માતાજી મિત્રો, આજે 14મી એપ્રિલ ક્ષત્રિય સમાજનો એકતા દિવસ. આજે મહાકુંભ ભરાયો હતો ક્ષત્રિય સમાજનો. ઘણા બધા આગેવાનો આજે ક્ષત્રિય એકતા દિવસ મનાવી રહ્યા છે. ઝાલા બાપુ છે, સુરેન્દ્રનગર, અમારા વકીલ સાહેબ છે. મારે એક વાત કરવી હતી કે સમાજ ક્યારે આગેવાનો સિવાય નથી ચાલતો. બહુ બધા આગેવાનો તમારા સમાજમાં છે. ઘણા બધા મારા મિત્રોએ છે. વીરભદ્રસિંહ છે, આ બાજુ ઝાલા સાહેબ છે, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા બાપુ છે. બધા પોતપોતાના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે. અહીંયા રાજ શેખાવતજી છે, સૌરાષ્ટ્રની અંદર જેપી જાડેજા હતા. આ લોકોને તમારે સપોર્ટ કરવો જ પડશે. તમારે એ લોકોને તમારું તન મન ધન જ્યાં જેની જરૂર પડે ત્યાં એ આપવું જ પડશે, સમાજનું હિત ઈચ્છતા હોય તો. 45 ડિગ્રી ગરમીની અંદર જેપી જાડેજાએ એકતા યાત્રા કાઢી હતી. મને ખબર છે, હું ભાવનગર એમની એકતા યાત્રામાં ભાગ લેવા પણ માટે ગયો હતો. એટલી ગરમીની અંદર પણ એમને એકતા યાત્રા કાઢી હતી. જયેન્દ્રસિંહ જાડેજા બાપુ રાત દિવસ બાળકોના શિક્ષણની ચિંતા કરતા હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની ચિંતા કરતા હોય છે. આ બધા લોકો પોતાના માટે નથી દોડતા હોતા. થોડુંક સન્માન ઈચ્છતા હોય કદાચ બધાએ પોતપોતાની રીતે, પણ એના પાછળ બહુ બધો યોગદાનો આપતા હોય છે. નટુભા જાડેજા છે અમારા શિવલેખાવાળા, જે પોતે એક પોલીસમાં નોકરી કરે છે, જેમના લીધે આ સમાજના પ્રોગ્રામના લીધે જ એમની બદલી થઈ ધોળકાથી બીજે. છતાંય માણસ રાત દિવસ દોડે છે, કોઈની ચિંતા કર્યા વગર, કોઈની પરવા કર્યા વગર. જે પીટી જાડેજા છે, આ બધા લોકોને તમારો સમય આપવો જ પડશે. પોતાના પર્સનલ જિંદગીથી દૂર રહો, એમની પર્સનલ જિંદગીથી દૂર રહો. બે લાઈફ હોય દરેકની, એક જાહેર જીવનની લાઈફ હોય, એક પર્સનલ લાઈફ હોય. પર્સનલ જિંદગીમાં શું કામ ડોક્યું કરો છો યાર તમે? એ સમાજ માટે શું કરે છે એ જુઓ ને. પોતાના ઘરમાં શું કરે છે એનું તમે શું કામ ડોક્યું કરવા જાઓ છો? દરેક સિક્કાની બે બાજુ હોય છે, અને પોતાની આ એક વસ્તુ સમજી લો કે પોતાની જિંદગીના અમૂલ્ય સમય આપવો, પોતાની જિંદગીમાંથી 5-25 રૂપિયા પોતાના પરિવારના વાપરવા, રાત દિવસ દોડવું. શેખાવતજીને સરકારે પતાવવાના બહુ પ્રયત્નો કરી નાખ્યા. જેપી જાડેજાને પતાવી દીધા. જેપી જાડેજાએ 45 ડિગ્રીમાં આખી જે એકતા યાત્રા કાઢી હતી, એના પછી એ માણસ સાયલેન્ટ થઈ ગયા છે. તારે મેં એમને મળ્યો ત્યારે કીધું એ ખરું કે આવી રીતે સાયલેન્ટ થવાથી સમાજનું અને તમારું બંનેનું હિત છે. બહાર આવવું પડશે તમારે. તમે આવી રીતે નિરાશ થઈને બેસી જશો તો તકલીફ થશે. જયેન્દ્રસિંહ જાડેજા એક ભીષ્મ તરીકે હું જોઉં છું તમારા સમાજના. સતત સમાજની ચિંતા કરતા વ્યક્તિ છે પીટી જાડેજા. વીરભદ્રસિંહ જે કચ્છની અંદર પણ એક પોતાનું આગવું આખું સમાજ માટે સામ્રાજ્ય ઊભું કર્યું. આ બધાને સમય આપો, એમની પર્સનલ લાઈફથી દૂર રહો, સમાજ માટે એમના યોગદાન જુઓ. જે લોકો 35-40 વર્ષથી સમાજ માટે દોડતા હોય અને ક્યારેક એમના પર્સનલ લાઈફની અંદર થોડું ઘણું એ તકલીફ આવી હોય તો વાવાઝોડું ના બનાવશો એને. કારણ કે એક આગેવાન ઊભો કરવામાં કમસે કમ 25-30 વર્ષ જોવે.
આજે મને કોઈ પ્રમુખ બનાવી દે એટલે હું આગેવાન ના થઈ જાઉં. એના માટે મારા આખા સમાજને સમજવો, એને સમાજ એનો સ્વીકાર કરે, સમાજ માટે બધી યોગદાનો આપવા, સમાજ માટે કંઈક કરવું, ઉપર પણ કોઈ ઓળખવાનું શરૂઆત થાય, સમાજ માટે સરકારમાં અવાજ ઉપાડી શકો. આ બધા કરવામાં 20-25 વર્ષનો એક આગેવાન બનાવવામાં સમય લાગતો હોય છે. તો એ આગેવાનને 20-25 દિવસમાં પૂરો ના કરી દેવાય. એના માટે બહુ બધો ત્યાગ હોય છે. પોતાના ફેમિલીને સમય ના આપીને એ સમય સમાજને આપવો પડતો હોય છે. તો આજે એકતા દિવસના દિવસે નક્કી કરો કે આજથી અમે બધા એક છીએ અને અમારા સમાજ માટે અમારા આગેવાનો જે પણ અમને દશા નિર્દેશ આપશે એને અમે અમારાથી થતી મદદ કરીશું. એમના દરેક યોગદાનને અમે બિરદાવીશું. એમની નાની હરખી કોઈ ભૂલ હોય તો અમે એને માફ કરીશું અને ફરીથી પાછા એમને એ જ વેગમાં દોડવા માટેનું એક બળ આપીશું. તો આ એકતા દિવસનો સંદેશ આનાથી સારો મને નથી ખબર હોઈ શકે. મારી નજરમાં બેસ્ટ સંદેશ છે, એટલે મેં તમને તમારા સુધી પહોંચતો કરું છું. જય માતાજી, જય ભવાની.